હેપી ફેમિલી સિરીઝ એપિસોડ 13 હું ડૉક્ટર માનસી. આજે આપણે વાત કરીશું તમારે એવું ફેમિલી મેમ્બર બનવું જોઈએ કે જેથી તમારા ફેમિલીમાં કોઈ બીજા મેમ્બર જ્યારે પ્રોબ્લેમમાં છે, ટેન્શનમાં છે, કંઈ ખબર નથી પડતી ત્યારે તમારા પર ભરોસો અને વિશ્વાસ હોય, જે પણ ટેન્શન છે તે ઓછું કરશે અને તમને ઇઝીલી વાત શેર કરે, નહીં કે કોઈ બીજા પાસે જઈને વાત શેર કરે. જ્યારે તમારો છોકરો કે છોકરીના માર્ક્સ ઓછા આવે છે અથવા તો એનું બ્રેકઅપ થાય છે ત્યારે તેને ખીજાવાને બદલે તેને આશ્વાસન આપો કે ના બેટા, કંઈ નહીં, હિંમત રાખ. મારે પણ પાછળમાં આવું થતું પણ હું હિંમત હારતો નહીં, આગળ વધતો. જ્યારે તમારા હસબન્ડને ઓફિસમાંથી કાઢે છે અને જોબ નથી મળતી અને ઘરમાં ઘણા સમયથી બેસી રહે છે ત્યારે તમારા હસબન્ડને ટોક કરવાની જરૂર નથી, પણ એને હિંમત આપો કે તમે હિંમત ના હારશો, હું તમારી સાથે છું ને, આપણે બેસી તો જિંદગીમાં બધું લડી લેશું. આમ જ્યારે તમે તમારા ફેમિલી મેમ્બરની પ્રોબ્લેમ, ટેન્શનને તમારું માની લો છો અને તેને સોલ્વ કરવાની ટ્રાય કરો છો, નહીં કે પ્રોબ્લેમને વધારો. જો તમે તેને અગેન્સ્ટ જશો તો પ્રોબ્લેમ તો ઓટોમેટિક વધવાની જ છે. જ્યારે ઘણા છોકરા એવું કહેતા હોય છે હું એક્ઝામમાં પાસ જ નથી થતો, મારું ફેમિલી સુખી નથી, મારા ફેમિલીમાં નકરા પ્રોબ્લેમ જ આવ્યા કરે છે, તો એવી રીતે દોષ ના દો. જ્યારે ઓફિસમાં કંઈક પ્રોબ્લેમ થાય છે કે એની જોબ છૂટી જાય છે તો વાઈફને ના દોષ દો, યાર તારી લીધે જ આ બધું થયું છે, તારી લીધે જ મારી જોબ છૂટી છે. ના, એવું ફેમિલી મેમ્બર બનો કે જે બીજાની પ્રોબ્લેમને પોતાની પ્રોબ્લેમ માની લો અને તેને સોલ્વ કરો, કે જેથી તમારું ફેમિલી મેમ્બર તમારા પર રિલાય રહેશે, તમારા પર વિશ્વાસ અને ભરોસો રાખશે, બીજાને વાત શેર કરવા જતાં પહેલાં તમને વાત શેર કરશે. બસ આ બધા જ નાના નાના સુધારા તમારી ફેમિલીમાં ખુશી વધારે છે. હસતા રહો અને હેપી રહો.